આગળ સમાચારમાં વાત કરીએ તો સાબરકાંઠામાં રામનવમીની ઉજવણી કરવામાં આવી છે તો કહી શકાય કે આજે રામનવમીનો પર્વ છે। ભવ્યાતિ ભવ્ય ઉજવણી હિંમતનગરના મહેતાપુરમાં રામનવમીની ઉજવણી રામનવમીને લઈને શોભાયાત્રા નીકળી। મંગલમૂર્તિ હનુમાન મંદિરથી શોભાયાત્રાનું આયોજન કર્યું। મુસ્લિમ પરિવારે શોભાયાત્રાનું સ્વાગત કર્યું। શોભાયાત્રામાં મહેતાપુરા વિસ્તારમાં ભક્તો જોડાયા। શોભાયાત્રા રામજી મંદિરમાં સમાપન થશે। તો સાબરકાંઠામાં પણ રામનવમીની ઉજવણી કરવામાં આવી છે। શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું। મુસ્લિમ પરિવારે શોભાયાત્રાનું સ્વાગત કર્યું। મંગલમૂર્તિ હનુમાન મંદિરથી શોભાયાત્રા નીકળી। તો શોભાયાત્રામાં મહેતાપુરા વિસ્તારમાંથી ભક્તો જોડાયા। શોભાયાત્રા રામજી મંદિરમાં સમાપન થશે। તો સાબરકાંઠામાં રામનવમીની ઉજવણી કરવામાં આવી રહી છે। તો હિંમતનગરના મહેતાપુરામાં રામનવમીની ઉજવણી રામનવમીને લઈને શોભાયાત્રા નીકળી। મંગલમૂર્તિ હનુમાન મંદિરથી શોભાયાત્રા નીકળી હતી। મુસ્લિમ પરિવારે શોભાયાત્રાનું સ્વાગત કર્યું। તો અનેક ભક્તો જોડાયા છે શોભાયાત્રામાં। સાબરકાંઠામાં રામનવમીની ઉજવણી કરવામાં આવી રહી છે। હિંમતનગરના મહેતાપુરામાં રામનવમીની ઉજવણી કરવામાં આવી। રામનવમીને લઈને શોભાયાત્રા નીકળી હતી। મંગલમૂર્તિ હનુમાન મંદિરથી શોભાયાત્રા નીકળી।